સુરક્ષાને પગલે 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। પગપાળા યાત્રિકો માતાજીના દર્શને પહોંચી રહ્યા છે। 5 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। અહીંયા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર છે, તો આરોગ્ય તંત્ર અને સુરક્ષા તંત્ર સતર્ક છે। મેળામાં સુરક્ષાને ધ્યાનમાં લઈ 5000થી પણ વધુ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને જીઆરડીનું 22 ઝોનમાં સુરક્ષા ચક્ર તૈયાર કરાયું છે। તો બોલમાડી અંબેનો નાદ ગુંજી રહ્યો છે। આરોગ્ય તંત્ર પણ સતર્ક છે, કારણ કે લાખોની જનમેદની આ 7 દિવસ માતાજીના દર્શને અંબાજી ખાતે આવવાની છે। સવારથી જ પગપાળા શ્રદ્ધાળુઓ પણ આવી રહ્યા છે, ભક્તોની ભીડ છે। સુરક્ષા તંત્ર પણ એટલું જ એલર્ટ છે અને પ્રસાદી ભક્તો માટે પણ તૈયાર કરવામાં આવી રહી છે। ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરી દેવામાં આવ્યો છે। આજથી 7 દિવસ આ ભાદરવી પૂનમનો મહામેળો જે છે એ અંબાજીમાં જામવાનો છે અને આ 7 દિવસ હજારોની સંખ્યામાં ભક્તો રોજ સવારથી લઈને સાંજ સુધી માતાજીના દર્શન માટે અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે। ઘણા લોકો કેટલાય દિવસ પહેલાથી નીકળેલા છે, જેઓ પગપાળા ચાલીને અંબાજી સુધી જાય છે અને ધજા પતાકા સાથે વાજતે ગાજતે જતા હોય છે। એવા ભક્તો પણ અત્યારે અંબાજી પહોંચવાની નજીક છે, તો કેટલાક લોકો આજે અંબાજી પહોંચી પણ ગયા છે અને 7 દિવસનો આ મહામેળો છે। ખાસ તો પૂનમ, ભાદરવી પૂનમ છે, એનું મહત્વ અલગ હોય છે, એના દર્શનનું પણ મહત્વ અલગ હોય છે અને અંબાજી ટ્રસ્ટ દ્વારા 7 દિવસના આ મહામેળાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત કરવામાં આવ્યો છે। જીઆરડી જવાન અને હોમગાર્ડના જવાન પણ તૈનાત છે। ન્યૂઝ 18 ગુજરાતી પર માતાજીના પહેલા દર્શન આજે અમે આપને કરાવવાના છીએ યાત્રાધામ અંબાજીથી। હાલ તો 5 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। થોડી જ વારમાં અંબાજીના દર્શન પણ કરાવીશું। પદયાત્રિકો માટે અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ પણ તૈયાર કરાયા છે। યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે। ચોક્કસપણે કહી શકાય છે કે મેળાને લઈ આજની મંગળા આરતી જે સવારે 6 વાગે કરવામાં આવી હતી અને વહેલી સવારથી આપણે બતાવીએ કે અંબાજીના મંદિરમાં છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે પોલીસ બંદોબસ્ત છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લગભગ મેળા દરમિયાન છે 5000 ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહેલી સવારથી જે રીતે મેળો પ્રારંભ થયો છે અને આ મેળો પ્રારંભ થતાની સાથે જ અંબાજીમાં છે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ પણ તૈયાર છે। તમે જોયું કે કેટલી ભીડ છે એ અંબાજીમાં આવી રહી છે, ભક્તોની ભીડ છે। મંદિર પરિસર છે એ જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે અને આજે સવારની જે આરતી હતી, મંગળા આરતી, તેના દર્શન પણ અમે આપને કરાવી રહ્યા છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખીચોખીચ દર્શનાર્થીઓથી આખું પરિસર છે એ ભરાઈ ગયું છે, ઉભરાઈ ગયું છે। ભક્તો માટે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરાઈ છે। 24 કલાક અહીંયા સ્ટાફ પણ ખડે પગે રહેશે અને 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન હોવાથી વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે, કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ કર્મીઓ 5000થી વધુ અહીંયા તૈનાત રખાશે। 7 દિવસમાં અંબાજી પહોંચ્યા છીએ અને આ વખતે અંબે માતાની બહુ જોરદારની કૃપા રહી। જેમ કે અમે પહેલા પણ પગપાળા સંઘમાં આવતા હતા ત્યારે તડકો બહુ વધારે પડતો હતો, લેકિન આ વખતે મા અંબાએ એટલો આશીર્વાદ આપ્યો કે જોરદાર સરસ મજાનો વરસાદ પડી રહ્યો હતો અને ઠંડુ વાતાવરણ તો રશિયન કન્ટ્રીની યાદ આવી ગઈ મને। હવે અમેરિકાની જે આપણે જઈશું, અમેરિકાથી અંબાજી। તો પદયાત્રીઓ માટે 4 અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ પણ છે, 28 પ્રસાદ કેન્દ્રો છે, 11 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। 45 લોકોનો સ્ટાફ અહીંયા 24 કલાક ફરજ પર તૈનાત રાખવામાં આવનાર છે। તો આ છે 7 દિવસ મહામેળાની તસવીરો, જેમાં શરૂઆત થઈ ચૂકી છે। પહેલો દિવસ છે આજે। તો શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે। 7 દિવસ ચાલનારા આ મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે। ત્યારે ભાવિકોના આરોગ્યની સુખાકારી માટે તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ કરાઈ રહી છે। મા અંબેના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ સમયે ઇમરજન્સી નિવારવા 108 એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાઈ છે। અંબાજી આસપાસના પહાડી વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકો માટે 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વિવિધ રૂટ પર મેળા દરમિયાન મૂકવામાં આવી છે। ખાસ કરીને હૃદયરોગ, પાણીમાં ડૂબી જવાની કે પછી અકસ્માત જેવી કોઈપણ આરોગ્યલક્ષી સુવિધા માટે મુકાયેલી આ 108 એમ્બ્યુલન્સ દ્વારા અંબાજીના માર્ગ પર રૂટ માર્ચ પણ કરવામાં આવ્યો, જેને લઈ યાત્રિકોમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને લઈને જાગૃતિ આવે, તેનો ઉપયોગ કરી શકે। વિભાગીય અધિકારીઓ પણ 45 જેટલો સ્ટાફ મેળાના 7 દિવસ રાઉન્ડ ધ ક્લોક પોતાની ફરજ બજાવશે।
કે દરેક એમ્બ્યુલન્સમાં પૂરતો મેડિકલ દવાઓનો સ્ટોક આપવામાં આવ્યો છે. અંબાજીનો જે મેળો છે ખૂબ જ સુખદ રીતે નીવડે અને કોઈને કોઈ જાનહાનિ ના થાય અને કોઈ ઇમરજન્સી બને તો ત્વરિત અમે સેવા આપી અને નજીકના દવાખાને પહોંચાડી શકીએ એવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. 45 માણસોનો સ્ટાફ આ 7 દિવસ દરમિયાન તૈનાત કરવામાં આવ્યો છે, ડે નાઇટ અને એનો રિલીવ ડ્યુટી સાથેનો. યાત્રાધામ અંબાજી ખાતે મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને પૂરતી માત્રામાં પ્રસાદ મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 25 લાખ ઉપરાંત પેકેટ બનાવવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો. હાલ તબક્કે મંદિર દ્વારા બનાવવામાં આવી રહેલા મોહનથાળના પ્રસાદ પેકિંગની કામગીરી ચાલુ છે. પ્રસાદની ગુણવત્તા બાબતે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પ્રસાદના પેકેટ ભરવાની શરૂ થયેલી કામગીરીમાં અંબાજી અને આસપાસના વિસ્તારના આદિવાસી અને અન્ય 500 થી 700 મજૂરો કામ કરી રહ્યા છે. રાત દિવસ ચાલતી આ કામગીરીમાં મેળા દરમિયાન પ્રસાદ ખૂટી ન જાય તેના માટેની પણ તકેદારી સાથે કામ થઈ રહ્યું છે. આ પ્રસાદ ભરવાની કામગીરીમાં જોતરાયેલા 500 ઉપરાંત મજૂરોને પણ એક મોટી રોજગારી પ્રાપ્ત થઈ છે. ઓછા 35 લાખ કરતા ઉપર ભક્તોનો લાભ રહી રહ્યા છે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની મહિમા પ્રમાણે મોહનથાળનો પ્રસાદ જ બહુ જ વિશેષ છે અને એના બનાવવા માટે ટ્રસ્ટ તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે ઓછામાં ઓછા 1000 થી 1200 ગાણા બનશે અને એની અંદર કિલોમાં કહેવા જવું તો 2.5 થી 3 લાખ માલ તૈયાર થશે. અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો એટલે કે કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. પ્રતિ વર્ષે ભરાતા ભાદરવી પૂનમના મેળામાં દિન પ્રતિદિન સંખ્યા વધતી હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ ખાસ કરીને અંબાજીથી મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે. નવાઈની મહત્વની બાબત એ છે કે આ કામગીરીમાં છે તે 500 ઉપરાંત મહિલાઓ અને પુરુષોને વિશેષ રોજગારીનો લાભ મળ્યો છે. 500 જેટલી બહેનો અને ભાઈઓ છે, અમને અહીંયા સારું રોજગારી મળી રહે છે અને સારું છે. એમ અમને કેવી રોજગારી મળે છે? સારી મળે છે અને મર્યાદામાં મળે છે. હા, મર્યાદામાં સરસ તમને આ મળે કામ છે. કરીને કેવી ખુશી મળે છે? હા, આનંદ થાય છે, સરસ લાગે છે. હા, સરસ. જે બહેનો છે, બહેનો પણ કઈ રીતે કે સારી રોજગારી મળે છે, ખાસ કરીને પ્રસાદ ભરવાનો જે આનંદ પ્રાપ્ત થાય છે એ સવિશેષ આનંદ આ બહેનો પ્રાપ્ત કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.